ولا تقولن لشيء إني فاعل ذلك غدا. અને જુઓ, કોઈ પણ વસ્તુ વિશે ક્યારે પણ એમ ન કહો કે હું કાલે આ કામ કરી દઈશ. إلا أن يشاء الله. واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. તમે કશું નથી કરી શકતા સિવાય એ કે અલ્લાહ ચાહે. જો ભૂલથી પણ આવી વાત મોઢામાંથી નીકળી જાય તો તરત પોતાના રબને યાદ કરો અને કહો, આશા છે કે મારો રબ આ મામલામાં સીધા માર્ગની વધુ નજીક એવી વાત તરફ મારું માર્ગદર્શન કરી દેશે. ولبثوا في كهفهم 300 سنين وازدادوا 9. અને તેઓ પોતાની ગુફામાં 300 વર્ષ રહ્યા અને કેટલાક લોકો મુદ્દત ગણવામાં બીજા 9 વર્ષ આગળ વધી ગયા. قل الله أعلم بما لبثوا له غيب السماوات والأرض أبصر به وأسمع ما لهم من دونه من ولي ولا يشرك في حكمه أحدا. તમે કહો, અલ્લાહ તેમના રોકાણની મુદ્દત વધુ જાણે છે. આકાશો અને ધરતીની તમામ છુપી હકીકતોની તેને જ ખબર છે. કેવો સુંદર છે તે જોનાર અને સાંભળનાર. ધરતી અને આકાશોની મખલૂકની સંભાળ રાખનાર તેના સિવાય કોઈ નથી અને તે પોતાની હકુમતમાં કોઈને ભાગીદાર બનાવતો નથી. واتل ما أوحي إليك من كتاب ربك لا مبدل لكلماته ولن تجد من دونه ملتحدا. હે નબી, તમારા રબના ગ્રંથમાંથી જે કંઈ તમારી ઉપર વહી કરવામાં આવ્યું છે તેને જેમનું તેમ જ સંભળાવી દો. કોઈ તેના ફરમાનોને બદલવાનો અધિકાર ધરાવતો નથી. અને જો તમે કોઈના માટે આમાં ફેરફાર કરશો તો તેનાથી બચીને ભાગવા માટે કોઈ આશ્રય સ્થાન નહીં મેળવો. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. અને પોતાના હૃદયને એ લોકોના સાનિધ્ય ઉપર સંતુષ્ટ રાખો અને જેઓ પોતાના રબની પ્રસન્નતાના ઈચ્છુક બનીને સવાર સાંજ તેને પોકારે છે તેમની હરગીજ ઉપેક્ષા ન કરો. શું તમે દુનિયાની રોનક પસંદ કરો છો? કોઈ એવા મનુષ્યનું અનુસરણ ન કરો જેના હૃદયને અમે અમારી યાદથી ગફલતમાં નાખી દીધું છે અને જેણે પોતાના મનની ઈચ્છાઓનું અનુસરણ અપનાવી લીધું છે અને જે કામ કરવામાં
હદથી આગળ વધી જાય છે. وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا للظالمين نارا أحاط بهم سرادقها وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا. સ્પષ્ટપણે કહી દો કે આ સત્ય છે તમારા રબ તરફથી. હવે જેનું મન ચાહે માની લે અને જેનું મન ચાહે ઇનકાર કરી દે. અમે ઇનકાર કરનારા જુલ્મીઓ માટે એક આગ તૈયાર કરીને રાખી છે જેની જ્વાળાઓ તેમને ઘેરામાં લઈ ચૂકી છે. ત્યાં જો તેઓ પાણી માંગશે તો એવા પાણી વડે તેમની મહેમાનદારી કરવામાં આવશે જે તેલના કીટા જેવું હશે અને તેમના મોઢા બાળી નાખશે. સૌથી ખરાબ પીણું અને ઘણું જ ખરાબ આરામગ્રહ. إن الذين آمنوا وعملوا الصالحات إنا لا نضيع أجر من أحسن عملا. રહ્યા એ લોકો જેઓ માની લે અને સત્કર્મ કરે તો ચોક્કસ અમે સદાચારીઓના વળતર વ્યર્થ કરતા નથી. أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس وإستبرق ويلبسون ثيابا خضرا من سندس وإستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. તેમના માટે સદાબહાર જન્નતો છે જેમની નીચે નદીઓ વહી રહી હશે. ત્યાં તેમને સોનાના કંગનો વડે આભૂષિત કરવામાં આવશે. ઝીણા રેશમ અને અતલસ અને દીબાના લીલા પોશાક પહેરશે અને ઉચ્ચ આસનો ઉપર ગાવ તકિયાને અઢેલીને બેસશે. સૌથી શ્રેષ્ઠ બદલો અને ઉચ્ચ કક્ષાનું રહેઠાણ.